હેલો ફ્રેન્ડ્સ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મસ્ત છો. તો આ વિડીયોની અંદર આપણે ગુજરાતી લવ સોંગ ઉપર સ્ટેટસ બનાવતા શીખવાડવાના છે, એ પણ અલાઇટ મોશન ઉપર અને સૌથી આસાન રીતે. ઓકે, તો સૌ प्रथम तो तुम्हारा डेमो वीडियो जरूर से वॉच कर लेना चाहिए. तो चलिए डेमो वीडियो को प्ले करते हैं. ओ તમે તસવીર તમે મારી તકદીર તારાથી વધીને શું જોવે મારે જીવન તારા હાથોમાં થોડી મન્નત. હા, ડેમો વિડીયો તમે જોઈ ચૂક્યા છો. આવું ગુજરાતી લવ સોંગ ઉપર સ્ટેટસ બનાવવા માટે સિમ્પલી તમારે લાઇટ મોશન એપ્લિકેશનની જરૂરત પડશે. જો તમારી પાસે લાઇટ મોશન એપ્લિકેશન ન હોય તો તમને ટેલિગ્રામમાં લિંક મળી જશે, ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો. અને જે પણ પ્રોજેક્ટની લિંક છે એ પણ તમને ટેલિગ્રામમાં મળી જશે, તેથી ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું ભૂલશો નહીં. તો ચાલો આ વિડીયોને શરૂ કરીએ. તો સૌપ્રથમ તો આપણે અલાઇટ મોશનને ઓપન કરી લઈશું અહીંયાથી. અને અલાઇટ મોશનને ઓપન કર્યા પછી તમને કંઈક આવો ઇન્ટરફેસ જોવા મળી જશે મિત્રો. આમાં તમારે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર આવી જવાનું છે. જે આમાં હું પ્રોજેક્ટ યુઝ કરવાનો છું એ પ્રોજેક્ટમાં તમને રિલિક્સ ઇફેક્ટ અને સેક ઇફેક્ટ અને બધું જ મટીરિयल મળી જશે, બરાબર. તો તમને રિલિક્સ ઇફેક્ટ અને ફોન્ટ વગેરે જો भी तुमको ऐड करना नहीं आता है તો એના માટે તમે કોમેન્ટ કરી શકો છો, બરાબર. તો આવી રીતનું તમને કંઈક પ્રોજેક્ટ જોવા મળી જશે. અહીંયા રિલિક્સનો અહીંયા ઇફેક્ટ મળી જશે, આવી રીતે તમે જોઈ શકો છો, બરાબર. જે પણ છે, બરાબર. તો અહીંયા તમારે સૌપ્રથમ તો કરવાનું કંઈ નથી, પ્લસ પર ક્લિક કરવાનું છે અને મીડિયાવાળા ઓપ્શન પર ચડી જવાનું છે. અને મીડિયાવાળા ઓપ્શન પર ક્લિક કરીને તમારે સિમ્પલી તમારો જે પણ ફોટો તમારે અહીંયા નાખવો એડ કરવો છે તે અહીંયા એડ કરી લેવાનો છે, બરાબર. તો આપણે જે પણ ફોટો અહીંયા એડ કરવાનો છે અહીંયાથી સિલેક્ટ કરી લઈએ છીએ. ડાયરેક્ટલી અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીને ફિલ કોમ્બો એઆર ઉપર ક્લિક કરી દેવાનું છે. અને ફિલ કોમ્બો એઆર ઉપર ક્લિક કર્યા પછી તમારે સિમ્પલી આ ફોટોને ટચ કરીને આવી રીતે ખેંચી લેવાનું છે લાસ્ટ તક, બરાબર. ત્યારબાદ તમને આ વાળો ઓપ્શન જોવા મળશે, એની ઉપર ક્લિક કરીને જે તમારો ફોટો છે પૂરા વિડીયોમાં લાગી જશે, બરાબર. ત્યારબાદ તમારે આવી રીતે બેક આવી જવાનું છે અને ત્યાર પછી અહીંયાથી તમારે પકડી રાખવાનું છે, ડાયરેક્ટલી ખેંચી લેવાનું છે આમ નીચે, બરાબર. આવું નીચે ખેંચી લેવાનું છે, સોંગની ઉપર રાખી લેવાનું, બરાબર. તમારે કંઈક આવી રીતે ખેંચી દેવાનું છે. પછી તમારો જે ઇફેક્ટ છે સબ કુછ અહીંયા पे લગ જાયગા ઓટોમેટિકલી. ઓકે, તો તમે અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તમને પ્લે કરીને બતાવી દો, બરાબર. તમે તસવીર તમે બનાએ મારી તકદીર. તો તમે જોઈ ચૂક્યા છો, આવું સ્ટેટસ બનીને રેડી થઈ ગયું છે. કોઈ પણ અહીંયા તમને એડિટિંગ વગેરે બધું કરવું નહીં પડે. અને અહીંયાથી તમને જો પણ રિલિક્સ ઇફેક્ટ છે તે પણ તમને ફ્રીમાં દેવા મળશે, બરાબર. અહીંયા રિલિક્સ ઇફેક્ટ મેં તમને યુઝ કરી શકો છો અને અહીંયાથી ફોન્ટ વગેરે ચેન્જ કરી શકો છો. તમારે જે પણ ફોન્ટ ચેન્જ કરવો હોય તે કરી શકો છો. ઓકે, તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર. વિડીયો તમને કેવો લાગ્યો એ કોમેન્ટ લિસ્ટમાં જણાવી દેજો. તો ચાલો મળીએ છીએ નવા વિડીયોની અંદર. તબ તક કે લીએ ગુડ બાય, થેન્ક્સ ઓર ઓલ ધ બેસ્ટ.